નમસ્કાર મિત્રો, હાલમાં કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીને કારણે સ્કૂલોની અંદર આપણે શૈક્ષણિક કાર્ય બંધ હોવાને લીધે ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ તરફથી ખૂબ સરસ ઓનલાઈન લેક્ચરનું આયોજન કર્યું છે. તો આ આયોજનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ની અંદર આપણે કેમિસ્ટ્રીની અંદર આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તો એની અંદર આપણે ચર્ચા કરીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું. તો રસાયણ વિજ્ઞાન એ કુદરતી અને કૃત્રિમ પદાર્થોની સંરચના બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન કે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો રસાયણ વિજ્ઞાન માટે આપણે ડેફિનેશન આપીએ છીએ કે રસાયણ વિજ્ઞાન એ કુદરતી અને કૃત્રિમ પદાર્થોની સંરચના, બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો એની અંદર આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એ અણુઓનું વિવિધતાસભર સંયોજનો અને પરિવર્તનો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. કે રસાયણ વિજ્ઞાન જે છે એ અણુઓનું વિવિધતાસભર સંયોજન અને પરિવર્તન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની સમસ્યા નિવારણ માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. અહીં આપણે સમજીએ કે રસાયણ વિજ્ઞાન જે છે કે જે વિજ્ઞાનને લગતા જે પ્રોબ્લેમો છે એટલે કે વિજ્ઞાનની સમસ્યા નિવારણ માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તો એક વૈજ્ઞાનિકના મત પ્રમાણે રોવાલ્ડ હોફમેનના મત પ્રમાણે રસાયણ વિજ્ઞાન એ જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી.
અસંખ્ય અણુઓનું બનેલું વિજ્ઞાન છે. જેને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો મેં અહીં આપણે વાત કરીએ છીએ કે રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકના મત અનુસાર કે રસાયણ વિજ્ઞાન જે છે એ 100 જેટલા તત્વોનું બનેલું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય અણુઓનું બનેલું વિજ્ઞાન છે. તો રસાયણ વિજ્ઞાન જે છે કે દ્રવ્યની સંરચના, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું છે. આ બાબતો આપણે અણુ અને પરમાણુ જેવા પાયાના ઘટકો દ્વારા આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો દ્રવ્યને આપણે નરી આંખે જોઈ શકતા હોતા નથી, એટલે કે દ્રવ્યને આપણે જોઈ શકતા નથી. આ ઉપરાંત તેને આપણે અનુભવી શકતા નથી. તો આ ચેપ્ટર્સની અંદર આપણે કેટલીક ભૌતિક રાશિઓ અને તેના એકમો વિશે આપણે ચર્ચા કરવી છે. આ ઉપરાંત આપણે અણુ અને પરમાણુની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ છીએ તે અહીં આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર્સની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરવી છે. તો ફર્સ્ટ પોઈન્ટ અહીં આપણે સમજીએ કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા, તો એની અંદર આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ કે રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એ ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ ઉપયોગી છે. તેથી તેને આપણે જુદી જુદી પેટા શાખાઓની અંદર આપણે વર્ગીકૃત કર્યા છે. તો રસાયણ વિજ્ઞાનને આપણે જેને આપણે કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો કેમિસ્ટ્રીની મુખ્યત્વે આપણને 6 શાખાઓની અંદર આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. ફર્સ્ટ આપણે વાત કરીએ છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન. સેકન્ડ જે શાખા છે જેને આપણે કહીએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. થર્ડ આપણને શાખા આપેલી છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. ફોર્થ આપણને આપેલી છે જીવ રસાયણ વિજ્ઞાન. ફિફ્થ આપણને શાખા આપેલી છે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. અને સિક્સ્થ આપણને આપેલી છે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. ભૌતિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. જીવ રસાયણ વિજ્ઞાન કે જેને આપણે બાયોકેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન જેને આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. અને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન કે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કે જેની અંદર મુખ્યત્વે કાર્બનનો સમાવેશ થાય છે. મુખ્યત્વે કાર્બનનો સમાવેશ થાય છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે વાત કરીએ કે કાર્બન સિવાય પણ બીજા ઘણા બધા તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે તત્વોનો સમાવેશ થાય છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. પરંતુ મેનલી કે જેની અંદર કાર્બન ઇન્ક્લુડ હોય છે જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ વોહલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર પ્રિપેરેશન કરીને
અહીંયા આપણને રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખાનો ઉદ્ભવ કર્યો છે, જેને અહીંયા આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવું છે કે વોલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર સંશોધન કરીને આપણને રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખા ડિસ્કવર કરી છે, જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વોલર નામના સાયન્ટિસ્ટે એમોનિયમ સાયનેટ NH4CnO, that's called of the ammonium cyanide. તો એમોનિયમ સાયનેટ ને આપણે ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો આપણે યુરિયા આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ. તો વોલર નામના સાયન્ટિસ્ટે યુરિયા ઉપર પ્રિપેરેશન કરીને આપણને રસાયણ વિજ્ઞાનની ફર્સ્ટ શાખા ડિસ્કવર કરી છે, જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો આપણે ફર્સ્ટ આપણે સમજીએ છીએ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ફર્સ્ટ ડેફિનેશન આપી કે જેની અંદર કાર્બન ઇન્ક્લુડ હોય છે, એટલે કે જેની અંદર કાર્બનનો સમાવેશ થાય છે, જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં આપણે કહીએ કે જીવન પ્રણાલીમાં જો જોવા મળતી હોય, એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ ની અંદર જો જોવા મળે, જેને પણ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ છીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી, એટલે કે કાર્બન સિવાયના તત્વોનો સમાવેશ થાય છે, જેને આપણે અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે તત્વોનો સમાવેશ થાય છે, જેને આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર કાર્બનનો સમાવેશ થતો હોતો નથી, એટલે કે કાર્બન સિવાયના જે તત્વોનો સમાવેશ થાય છે, જેને આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. બીજા શબ્દોમાં આપણે કહીએ કે જે નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એટલે કે નિર્જીવ પ્રણાલીમાં જોવા મળતી હોય, જેને પણ આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. થર્ડ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ કે ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે શું? કે જેની અંદર આપણે ભૌતિક રાશિઓ અને એકમોનો સમાવેશ થાય છે, જેને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. ફોર્થ આપણે વાત કરીએ કે જીવ રસાયણ વિજ્ઞાન એટલે કે બાયોકેમિસ્ટ્રી એટલે શું? કે જેની અંદર આપણે હ્યુમન બોડીઝ એટલે કે માનવ શરીર રચનાનો સમાવેશ થાય છે, જેને આપણે જીવ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. મેનલી આપણે સમજવું છે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે શું? તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સમાવેશ થાય છે. એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો આપણે સમાવેશ કરવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે એ નેક્સ્ટ ચેપ્ટર એટલે કે અગાઉના ચેપ્ટરની અંદર આપણે વિસ્તૃત આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. ખાલી આપણે સમજીએ કે ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે કે જેની અંદર આપણે અશુદ્ધમાંથી એટલે કે ઇમ્પ્યોરમાંથી આપણે પ્યોર ફોર્મમાં આપણે મેટલ મેળવવા માટે આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે એબ્સોર્પ્શન કે જેને આપણે અધિશોષણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, કે જેને આપણે ઇમ્પ્યોરમાંથી પ્યોર ફોર્મમાં આપણે મેટલ કલેક્ટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે પાત્ર લઈએ છીએ કે જેની અંદર આપણે દ્રાવક તરીકે આપણે પાણી લીધેલું છે, એની અંદર આપણે ખાંડ ઓગાળીએ છીએ પીળા રંગની, તો આપણને પીળા રંગનું ખાંડનું દ્રાવણ મળે છે. એટલે કે
દ્રાવ્ય તરીકે ખાંડ છે અને દ્રાવક તરીકે પાણી લીધેલું છે. દ્રાવ્ય એટલે કે જેનો જથ્થો ઓછો હોય તેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ અને દ્રાવક કે જેનો જથ્થો વધારે હોય જેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એક પાત્રની અંદર આપણે પીળા રંગની ખાંડ લીધેલી છે એટલે કે પીળા રંગનું અહીંયા આપણને ખાંડનું દ્રાવણ મળે છે. એમાંથી આપણે પીળો રંગ દૂર કરવો છે તો એની અંદર આપણે અધિશોષક પદાર્થ તરીકે આપણે સક્રિયકૃત ચારકોલ ઉમેરવામાં આવે છે. ચારકોલ કે જે અધિશોષક પદાર્થ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ચારકોલ એટલે કે કોલસાનો ભૂકો. તો થોડા સમય પછી જોઈએ આપણે ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો ચારકોલ પોતાની સપાટી ઉપર પીળા રંગનું શું કરે છે? શોષણ કરે છે અને આપણે ફિઝિકલ મેથડ એટલે કે ભૌતિક પદ્ધતિઓ દ્વારા સેપરેશન દ્વારા આપણે એમાંથી શુદ્ધ ખાંડ મેળવી શકીએ છીએ. તો આખી જે ઘટના છે કે જેને આપણે અધિશોષણ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ જે છે કે જે અધિશોષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને લાસ્ટલી આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન કે જેની અંદર ઉદ્યોગોની અંદર જે રસાયણનો ઉપયોગ સમાવેશ થાય છે જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો મેનલી કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે મુખ્યત્વે આપણે 6 શાખાઓનો આપણે સમાવેશ કર્યો છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન, જીવ રસાયણ વિજ્ઞાન, વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન અને ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. તો એની આપણે ઉપયોગિતાની આપણે ચર્ચા કરીએ. તો ડેલી લાઈફની અંદર એટલે કે રોજિંદા જીવનની અંદર આપણે રસાયણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. સવારના ઉઠીએ છીએ ત્યારથી રાતના સૂઈ જઈએ છીએ ત્યાં સુધી આપણે ઘણા બધા રસાયણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે માનવ શૈલી, કોમ્પ્યુટર ચલાવવું, વાતાવરણમાં થતા ફેરફારો તથા ખાદ્ય પદાર્થોનું પાચન વગેરેમાં રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. સેકન્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ કે આ ઉપરાંત ખાતરો, આલ્કલી, એસિડ, ક્ષારો, ડિટર્જન્ટ, સાબુ, રંગકો, દવાઓ વગેરેના ઉત્પાદનમાં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ કે જંતુનાશક દવાઓ અને કીટનાશક દવાઓના ઉત્પાદનમાં પણ આપણે રસાયણ વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે જંતુનાશક દવાઓ અને કીટનાશક દવાઓના ઉત્પાદનમાં પણ આપણે
રસાયણ વિજ્ઞાનનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે ડીડીટી, ગેમેક્સિન વગેરે જેવી આપણે જંતુનાશક દવાઓ બનાવવા માટે પણ અહીં આપણે રસાયણ વિજ્ઞાનનો અહીં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે વાત કરીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. એટલે કે દવાઓના ક્ષેત્રે એટલે કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ અહીં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે કેન્સરની સારવાર માટે એમસીક્યુઝ માટે આપણે યાદ રાખવું છે કે કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ જેવી કે સિસ્પ્લેટિન, અને ટેક્સોનનો આપણે ઉપયોગ કરીએ છીએ. સિસ્પ્લેટિન અને ટેક્સોન કે જે આપણે કેન્સરની સારવાર માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે. સિસ્પ્લેટિન કે જેના માટે આપણે ફોર્મ્યુલા લખીએ તો પ્લેટિનમ NH3 ટ્વાઇસ Cl2 થશે, કે જેને માટે આપણે સ્ટ્રક્ચર આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે મિડલ જે એટમ છે જે પ્લેટિનમ હશે એની સાથે આપણે બે એમોનિયા ગ્રુપ જોડાયેલા હશે અને બે ક્લોરીન ગ્રુપ જોડાયેલા છે, જેને આપણે સિસ પ્લેટિન તરીકે ઓળખીએ છીએ. તો કેન્સરની સારવાર માટે વપરાતી દવા જેવી કે સિસ્પ્લેટિન અને ટેક્સોન કે જે આપણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ અહીં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડ આપણે વાત કરીએ છીએ જે પણ અહીં આપણે એમસીક્યુઝ માટે મોસ્ટ છે કે એડ્સની સારવાર માટે વપરાતી દવાઓ જેવી કે એઝિડો, થાઇમિડિન નો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે શોર્ટમાં AZT વડે આપણે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો એડ્સની સારવાર માટે વપરાતી દવાઓ જેવી કે એઝિડોથાઇમિડિન કે જેને આપણે AZT વડે દર્શાવી શકીએ છીએ. તો રસાયણ વિજ્ઞાનની આ ઉપયોગિતાની અંદર આપણે મેનલી આપણે 4 પોઈન્ટ આપણે સમજ્યા છે. આ સિવાય આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એ માનવ જીવન અને પર્યાવરણને ફાયદાઓની સાથે નુકસાન પણ થઈ શકે છે. કે રસાયણ વિજ્ઞાનને માનવ જીવન અને પર્યાવરણને ફાયદાઓની સાથે ઘણા બધા નુકસાનો પણ થઈ શકે છે. તો હાલના સંજોગોમાં પ્રદૂષણ
વૈશ્વિક પ્રશ્ન હલ કરવામાં રસાયણ વિજ્ઞાન ઉપયોગી સાબિત થયું છે। તો હાલના સંજોગોમાં જે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ જેવો વૈશ્વિક પ્રશ્ન હલ કરવા માટે પણ અહીં આપણે રસાયણ વિજ્ઞાન અહીં આપણે સાબિત થયું છે। તો અહીં આપણે વાત કરીએ કે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર માં CFC જેને આપણે કહીએ છીએ ક્લોરોફ્લોરોકાર્બન નો ઉપયોગ થાય છે કે એર કન્ડિશનર અને જે MCQ માટે મોસ્ટ છે કે એર કન્ડિશનર અને રેફ્રિજરેટર ની અંદર આપણે ક્લોરોફ્લોરોકાર્બન જેને આપણે CFC તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ થાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન કરતા છે કે CFC જે છે કે જે ઓઝોનના સ્તરની અંદર આપણને ગાબડા પાડે છે એટલે કે પર્યાવરણની અંદર ખૂબ જ નુકસાન કરતા છે। તેથી અહીં આપણે હાલમાં ક્લોરોફ્લોરોકાર્બનની જગ્યાએ આપણે હવે હાઇડ્રોફ્લોરોકાર્બન HFC નો ઉપયોગ કરવામાં આવે છે। હાઇડ્રોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે। કે આપણે મેં સમજવું છે કે હાલમાં અહીં આપણે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર ની અંદર આપણે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે જે એર પોલ્યુશનને ખૂબ જ નુકસાન કરે છે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે। તેથી આપણે CFC ની જગ્યાએ હવે આપણે HFC કે જેને આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જેનું IPC નામ છે 1122 ટેટ્રાફ્લોરો ઇથેન તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીં આપણે એનું આપણે સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ કે 1122 ટેટ્રાફ્લોરો ઇથેન ઇથેન એટલે કે નંબર ઓફ કાર્બન 2 થશે ઇથેન એટલે કે નંબર ઓફ કાર્બન 2 થશે। અહીં આપણને આપેલું છે ફ્લોરો એટલે કે ફ્લોરિન ગ્રુપ જોડાયેલું છે જેની સાથે આપણે પૂર્વક લગાવ્યો છે ટેટ્રા ટેટ્રા એટલે કે 4 જો એક જોડાયેલું હોય તો આપણે મોનો તરીકે ઓળખીએ છીએ 2 હોય તો ડાય 3 હોય તો ટ્રાય અને 4 હોય તો ટેટ્રા તરીકે ઓળખીએ છીએ। તો અહીં આપણે આ જે કાર્બન છે કે જેને આપણે 1 નંબર આપીએ અને આ કાર્બન કે જેને આપણે 2 નંબર આપણે આપીએ છીએ। તો ફર્સ્ટ કાર્બન જે છે કે આ જે કાર્બન છે ફર્સ્ટ છે અને આ સેકન્ડ છે। તો ફર્સ્ટ કાર્બન ઉપર આપણે બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે અને સેકન્ડ કાર્બન ઉપર પણ બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે એની સાથે આપણને બે હાઇડ્રોજન જોડાયેલા છે। તો જેનું નામ થશે 1 1 ફર્સ્ટ કાર્બન ઉપર આ ફર્સ્ટ કાર્બન અને આ સેકન્ડ કાર્બન છે પહેલા કાર્બન ઉપર બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે તો 1 1 બીજા કાર્બન ઉપર બે ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે તો 2 2 1 1 2 2 નંબર ઓફ 4 કાર્બન છે નંબર ઓફ 4 ફ્લોરિન ગ્રુપ જોડાયેલા છે એટલા માટે પૂર્વક આપણે લગાવ્યો છે ટેટ્રા
ફ્લોરો નંબર ઓફ 2 કાર્બન તો ઇથેન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે CFC ની જગ્યાએ હાલમાં આપણે HFC કે જેને આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય તેવી કેમિસ્ટ્રીને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. કે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ઉત્પન્ન ન થાય એ પ્રકારની જે કેમિસ્ટ્રી છે જેને આપણે ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર આપણે કેટાલિસ્ટ એટલે કે ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઉત્સેચકો જે છે કે જેની જે પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે કે આપણે ઓછા સમયની અંદર આપણે ઝડપથી નિપજ મેળવવા માટે આપણે ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ઉત્સેચકોની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે ઉત્સેચકો જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે કે ઓછા સમયની અંદર આપણે ઝડપથી નિપજ મેળવી શકીએ છીએ જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. કે અગાઉના ધોરણની અંદર તમે જે ભણી ચૂક્યા છો તે પ્રમાણે કે એમોનિયા વાયુ માટેની જે બનાવટ માટેની આપણે પદ્ધતિની વાત કરીએ કે એમોનિયા વાયુ માટેની જે બનાવટ માટેની જે પદ્ધતિ છે કે જેને આપણે હેબર વિધિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો હેબર વિધિની અંદર આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કે જેનું આપણે પ્રોપોર્શન એટલે કે રેશિયો જે લઈએ છીએ કે જે 1:3 ના પ્રમાણમાં લેવામાં આવે છે. નાઇટ્રોજન 1 મોલ અને હાઇડ્રોજન 3 મોલ લેવામાં આવે છે. તો નાઇટ્રોજન 1 મોલ અને 3 મોલ હાઇડ્રોજન વચ્ચે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ્સ આપણે એમોનિયા વાયુની બનાવટ કરી શકીએ છીએ. તો એમોનિયા વાયુ આપણે ઝડપથી મેળવવા માટે આપણે ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે Fe ઉદ્દીપક એટલે કે ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ એટલે કે ઓછા સમયમાં આપણે એમોનિયા નિપજ જે છે એ ઝડપથી આપણે મેળવી શકીએ છીએ. તો ઉત્સેચકો જે છે કે જે આપણે પ્રક્રિયાનો વેગ વધારે છે ઓછા સમયની અંદર આપણે ઝડપથી નિપજ મેળવવા માટે આપણે કેટાલિસ્ટ એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ આપણે ઉત્સેચકોની જગ્યાએ પણ હેબર વિધિની અંદર જોઈએ આપણે પ્રોમોટર એટલે કે પ્રવર્ધકો તરીકે મોલિબ્ડેનમ એલ્યુમિના અથવા તો કેટુઓનો જો ઉપયોગ કરવામાં આવે જેને આપણે પ્રવર્ધકો તરીકે આપણે ઓળખીએ છીએ તો પણ આપણે કેટાલિસ્ટની કમ્પેરમાં એટલે કે ઉત્સેચકોની કમ્પેરમાં પણ આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ અને ઓછા સમયમાં આપણે ઝડપથી નિપજ મેળવી શકીએ છીએ. તો આપણે રસાયણ વિજ્ઞાનની આપણે અગત્યતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.